ગુડ મોર્નિંગ, નમસ્તે મિત્રો. આજનો જે ટાઇટલ અને ટોપિક છે ને એ દરેક સ્ત્રીઓ માટે ખાસ, દરેક સ્ત્રીઓ સુધી આ વાત પહોંચે એવો મારો અભિગમ છે. પહેલા તો દરેક સિંહણ જેવી મારી બહેનો અને માતાને આ ગોવિંદ સરના પ્રણામ. ખાસ હો, દરેક સિંહણ. શું કામ આ વસ્તુ હું તમને કહું છું? જો દરેકના ઘરની અંદર ક્યાંક ને ક્યાંક નાનો મોટો ઝઘડો છે. હવે આનું નિરાકરણ છે ને એ ખરેખર 100% આપણી ભારતીય સંસ્કૃતિમાં લખેલું છે. હું આજે જે કાંઈ પણ તમને વાત કરું છું ને એ મારા ગુરુએ કીધેલી વાત છે, એના શબ્દો છે, એની જાણકારી છે. હું તો ફક્ત એક માધ્યમ છું બોલવા માટે. બરાબર? તો બહુ ધ્યાનથી સમજજો. તમારા જીવનની અંદર 1% પણ પરિવર્તન આવે તો ઉપરવાળાનો આભાર માનજો. કારણ કે આપણો હંમેશા સતત પ્રયત્ન એક જ રહે છે કે કોકના જીવનમાં ક્યાંક ને ક્યાંક બદલાવ આવે. હવે વાત એવી છે કે દરેકના જીવનમાં ઘરમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ઝઘડા મગજમારી ક્યાંક ને ક્યાંક હાલ્યા જ રાખે છે. તો આનું નિવારણ છે ને એ સ્ત્રી કરી શકે એમ છે. દરેક ઘરની સ્ત્રી યા માતા 110% સોલ્યુશન લઈ આવી શકે એમ છે. હું દાવાની સાથે સટીક પુરાવા સાથે રજૂ કરીશ. પણ તમારે આ વસ્તુ કરવી પડશે. ફક્ત 2 વસ્તુ તમારે તમારા ઘરમાં કરવાની છે અને જોવો મજા. ન થાય ને તો હું ક્યાંય ભાગી નથી જવાનો. તમે મને કોમેન્ટમાં લખજો અને દરેક સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી. ખાસ કરીને દરેક મહિલાઓ, મારી સિંહણ જેવી બહેનો અને માતાઓ માટે. જો અત્યારે પરિસ્થિતિ છે ને પુરુષો માટે પૈસા કમાવા બહુ અઘરા છે, અત્યંત કઠિન છે મિત્રો. સમજો, દરેક મહિલાને ખાસ ઘરની અંદર સારું અને શુદ્ધ વાતાવરણ બનાવવું હોય ને તો તમારે એક પ્રયોગ કરવા જેવો છે. પૈસા, લક્ષ્મી, સુખ, સમૃદ્ધિ તમારા ઘરની અંદર એકદમ શાંતિ હશે ને તો જ આવશે, એ હકીકત છે. રોજના ઝઘડા, રોજની મગજમારી, રૂપિયાનું ટેન્શન તો રૂપિયા નહીં આવે. કારણ કે ઘરમાં શાંતિ નથી, અશાંતિ છે. હવે બહુ ધ્યાનથી એટલા માટે હું તમને કહું છું કે તમારા ઘરની અંદર જો કોઈ પણ માતા, બેન, દીકરી હોય એ રસોઈ વ્યવસ્થિત આ રીતે બનાવે જે હું તમને હવે કહેવા જઈ રહ્યો છું, તો એના ઘરમાં 110% શાંતિ આવે. આ હું આધાર પુરાવા સાથે કહું છું. તમે કરી જોજો. કોઈ પણ જ્ઞાતિ કેમ ના હોય, કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, આ સટીક માહિતી અને આધાર પુરાવા સાથે હું કહું છું. મારા ગુરુએ મને આપેલું વાત હું તમને શેર કરું છું. કોઈ પણ સ્ત્રી છે ને એ સવાર, બપોર, સાંજ 3 ટાઈમ જમવાનું બનાવે છે કિચનની અંદર. નાઈ ધોઈ ફ્રેશ થઈ અને ભગવાનના મંત્રોચ્ચારથી, સારા શુદ્ધ વિચારથી, જે કંઈ પણ, માની લો કોઈક સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતું હોય તો જય શ્રી સ્વામિનારાયણ ભગવાનને સત્સંગ ચાલુ હોય અથવા એના કોઈ પણ મંત્રો ચાલુ હોય અને એ જમવાનું બનાવે સવાર, બપોર, સાંજ ગમે ત્યારે, તો એ છે એ જમવાનું પ્રસાદ બની ગયો. કોઈ કૃષ્ણ ભગવાનને માનતા હોય તો જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ વાસુદેવાય નમઃ, કેટલાય મંત્રો છે. આના ઉચ્ચાર સાથે જો પોતાના વાણીથી, વિડીયોમાં બોલાય છે અને ટેપ ચાલુ છે એ નહીં, તમે તમારા વાણીથી આવા મનના ભાવથી જ્યારે પણ રસોઈ બનાવો એટલે એ રસોઈ છે એ ભગવાનનો પ્રસાદ બને. હવે આ રીતે જો જમવાનું બનાવવામાં આવે તો એ જમવાનું દરેક ઘરના સભ્યો જમવાના છે. તો એની અંદર એવો સારો વિચાર 110% જાશે. ટ્રાય કરી લેવાની છૂટ. તમારા ઘરની અંદર આ એક વસ્તુ ખાસ કરવા જેવી છે. દરેક મહિલાઓએ, ખાસ મારી સિંહણ જેવી બહેનો, માતાઓ અને દીકરીઓ, આ એક વસ્તુ તમારા ઘરમાં કરશો, 110% સુખ શાંતિ આવશે. આ હું અનુભવને આધારે કહું છું. તમે કરી જુઓ. આ એક જબરજસ્ત પ્રસાદ બનશે. અને જે ઘરમાં આ ટાઈપનું ભોજન જમતા હોય માણસો, એને કોઈ દી ખરાબ ખોટો વિચાર નહીં આવે. અહીંયાથી સાયન્સ શરૂ થાય છે. દરેક સ્ત્રીએ પુરુષની પાછળ છે એ હકીકત છે. જેટલી પણ શોધો મહાન અત્યાર સુધી થઈ છે એમાં તમે ક્યાંક ને ક્યાંક જોશો તો મહિલાઓનો મોટો સિંહ ફાળો છે. જે ઘરમાં મહિલાઓ શાંત છે ને ત્યાં જ આ વસ્તુ બની છે. ઉગ્ર છે ત્યાં કોઈ દી વિકાસ થયો નથી. એટલે ખાસ નમ્ર વિનંતી છે કે તમારા ઘરનો પુરુષ
પૈસા ટૂંકે સુખી તો જ થશે જો એના ઘરમાં વાતાવરણ અને આ ટાઈપનું ભોજન પીરસવામાં આવશે તો. હવે તમે એમ કહેશો સાહેબ હોટલની અંદર જમવા જઈએ અહીંયા કોણ આવું કરે? જો એ તમારે નક્કી કરવાનું છે હોટલમાં કેટલું જમવું, કોના હાથનું ખાવું. આ તો મેં તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવે ને એના માટેનો આ સટીક માહિતી આપી છે. ત્યાં ઓલો મર્ડર કરીને જમવાનું બનાવતો હોય તો એના માટે હું જવાબદાર નથી. આ ઘરની વાત છે. દરેક સ્ત્રી અથવા મહિલા આ રીતે ભોજન બનાવે એટલે 110% એના ઘરની અંદર એકદમ શાંતિનું વાતાવરણ રહે. આ એક વાત થઈ. હવે બીજી વાત કરવાની છે. દરેક હું શું કામ આવું કહું છું? કારણ કે મારે તમારા ઘરની અંદર સુખ શાંતિ ઈચ્છું છું, જોઈએ છે. કંઈક કેવી રીતે મળે ને એના પ્રયાસ છે. દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક સમસ્યા છે. તો શું કામ જો આવી કથાઓ કરે ને એ પણ આવું નથી કહેતા. કારણ કે એને ખબર તો હોવી જોઈએ કે ખરેખર મૂળ સમસ્યા ક્યાં છે, એનું નિવારણ ક્યાં છે. બીજો મુદ્દો આવે છે ખાસ, તમારા ઘરમાં બધાએ સાથે બેસીને હનુમાન ચાલીસા બોલાવવી જોઈએ. બહુ ધ્યાનથી સમજજો. 7 થી 9 નો સાંજનો ટાઈમ છે ને પરફેક્ટ ટાઈમ છે. જો એ સમયે હનુમાન ચાલીસા ઘરના સભ્યો દ્વારા જો મોબાઈલમાં વાગતી હોય નહીં ચાલે. તમારે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ આ રીતે તમારે હનુમાન ચાલીસા બોલવાની છે. અવાજ આવવો જોઈએ જેથી કરીને વાતાવરણ ઘરનું શુદ્ધ બનશે, નકારાત્મક ઉર્જા દૂર જશે. આ હકીકત છે. અને આમે મિત્રો કળિયુગના રાજા હોય ને તો એ હનુમાન દાદા છે. હવે જેના ઘરમાં હનુમાન દાદાની આવી રીતે ચોપાઈ ચાલતી હોય અથવા હનુમાન ચાલીસા રોજ બોલાતી હોય એટલે 110% એના ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય ને થાય જ. આ હું નથી કહેતો, અનુભવને આધારે તમે કરી લેવા વિનંતી. દરેક મહિલાઓને ખાસ નમ્ર વિનંતી છે કે પુરુષો તો જ આગળ વધી શકશે જો ઘરની અંદર શાંતિ હશે ને તો. માંડ કંઈક પુરુષ નવું વિચારે ત્યાં કંઈક નવી સમસ્યા આવી જાય. તો સમજજો, અત્યાર સુધી જેટલા મહાન ક્રાંતિકારીઓ જેટલા થયા છે ને એ કાં તો લગ્ન નથી કર્યા અને કાં તો જે લગ્ન કર્યા છે તો એના ઘરની મહિલાઓ એકદમ શાંત રહી છે. અહીંયા શાંત રહેવાનો મતલબ એવો નથી કે તમારે કંઈક કરવાનું જ નથી. તમારું કામ તમારે કરવાનું છે. કયું? રસોઈ બનાવવી એ ભગવાને તમને કળા આપી છે. તો આવા ભાવથી જો કોઈનો ફોન ચાલુ હોય, હા મમ્મી, ભાઈ, ઈ સમયે એકેય વસ્તુનું જ્ઞાન ન હોવું જોઈએ, એકેય કનેક્શન ન હોવું જોઈએ. ફક્ત ધાર્મિક આધ્યાત્મિકતા જે ભગવાનમાં તમે માનતા હોય એ આ રીતે પ્રસાદ બનાવવામાં આવે અને ઘરમાં 365 દિવસ આ રીતે રસોઈ બને. હું દાવાની સાથે કહું છું એના ઘરમાં ક્યારેય અશાંતિ ન આવે. તાકાત નથી. કારણ કે જે કંઈ પણ શરીરમાં ફરે છે ને એ શું ફરે છે? ભોજન. તો ભોજન જેવો ખાય ને એવો ઓડકાર આવે. આપણા વડીલો કહી ગયા. મિત્રો વિચાર કરો, આપણી માતાઓ કેટલી ધન્યવાદ ન કહેવાય. આપણા બાપાઓ કેવા ખૂંખાર, એને હાંચવે છે. તો તમે યાર આની કોપી કરતા ન આવડે કે આપણા બાપાઓ ખૂંખાર, ઈ જો હાંચવાઈ જતા હોય, આપણી માતાઓ આવી રીતે સાચવેલા છે, ભગવાનની ધાર્મિક આરાધ્ય કરીને પ્રસાદ બનાવીને જો એવાને જો અહીંયા સ્ત્રી એમ સમજે છે કે હું પુરુષને ગુલામ બનાવું. મિત્રો એ શક્ય જ નથી. આ બનવાથી કાઢી નાખો. ગુલામ નથી બનાવવાનો, એને વિકાસ માટે સપોર્ટ આપવાનો છે. તમે ખાલી એમ કહી દો કે પતિદેવ હું ઊભી છું, ક્યાંય ચિંતા કરતા નહીં, બધું થઈ જશે. મિત્રો પુરુષ છે ને 4 ડગલા જમ્પ મારવા માટે તૈયાર થઈ જાય. પણ આ કે કોણ? અહીંયા સ્ત્રીઓની આપણે ઉપેક્ષા કરીએ છીએ કે નીચી પાડવા માટે આપણો જરાય ઉદ્દેશ નથી. અહીંયા ઉદ્દેશ છે કે તમારા ઘરની અંદર જો સમૃદ્ધિ જોઈતી હોય ને તો સ્ત્રીઓના હાથમાં છે. આ રીતે ભોજન બનાવો, આ રીતે ભોજનને પ્રસાદ બનાવો. તમે ચા બનાવતા હોય ને તોય આ વસ્તુ કરશો એટલે ડેફિનેટલી તમારા ઘરની અંદર બહુ મજા આવશે. અને હજી પ્રયત્ન કરવો હોય તો છૂટ છે, ગાળો બોલીને જમવાનું બનાવજો. લ્યો, જો કરવાનું નથી આવું, પણ આ હું એટલા માટે કહું છું કે ગાળો બનાવીને તમે જમવાનું બનાવજો. 110% તમારા ઘરમાં હાંજ સુધીમાં ભડાકા ન થાય તો મને કહેજો. શું કામ? આ હું અનુભવને આધારે કહું છું. તમે ટ્રાય કરી લેજો. કરવાનું નથી, જો હું એમાં જવાબદાર નથી.
છતાંય તમારે પ્રયોગ કરવો હોય કે ગોવિંદ સર કે છે એમાં કેટલી તથ્ય છે, ગાળો બોલીને પ્રસાદ બનાવવાનો, જમવાનું, લ્યો પ્રસાદની જમવાનું, સોરી, અને હાથ સુધીમાં છૂટા ઘા નો થાય મને કહેજો, કારણ કે આધ્યાત્મિકતા છે, આ સાયન્સ છે. દરેકના જીવનમાં સાયન્સ આ રીતે જોડાયેલું છે. આજ કોના ઘરમાં શાંતિ છે મને કયો જી? એનું મૂળ કારણ આ જ છે. ને મારો તો હંમેશા એક જ પ્રયત્ન રહે છે કે દરેકના ઘરમાં, જો હું પહોંચી ન શકું દરેકના ઘરમાં, પણ મારો વિચાર તો દરેક જગ્યાએ પહોંચી શકે. આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્ઞાન છે તો એનો ઉપયોગ થવો જોઈએ. બધા જ સુખી થાય એ ઉદ્દેશથી આપણો આ ગુરુ મંત્ર છે. મારા ગુરુએ મને વાત કરેલી છે, હું તમને શેર કરું છું. હું તમને ના કે કઈ ફેર ના પડે, પણ શું કામ? આપણો પ્રયત્ન હંમેશા એવો છે કે દરેક લોકો સુખ સમૃદ્ધિ અનુભવે. કળિયુગની અંદર આ બે વસ્તુ તમે કરો એટલે ડેફિનેટલી તમારા ઘરની અંદર બહુ મજા આવશે જિંદગી જીવવાની. અને આમે 10 લાખના દાગીના લેવા હોય ને તો લઈ તો પુરુષ જ દેશે ને. સ્ત્રીઓ સમજો, ખાસ મારી સિંહણ જેવી બહેનોને ખાસ નમ્ર વિનંતી છે, રૂપિયા વગર કોઈ કાંઈ ભાવ દેવાનું નથી. એ હકીકત છે. તો રૂપિયા કમાનાર સાધન તમારા ઘરમાં કોણ છે? એ પુરુષ છે. તો પુરુષને ખુશ રાખવાની જવાબદારી કોની? દરેક મહિલાની છે. મહિલાઓ આ રીતે વર્તન કરશે તો ડેફિનેટલી તમારા ઘરમાં 4 ચાંદ લગી જવાના છે. કરીને જુઓ, પછી મને કહેજો કે વાતમાં દમ છે. બરાબર? આ હું નહીં, મારા ગુરુએ આપેલી વાત મેં તમને શેર કરી છે. બરાબર? હવે તમારે શેર કરવાની જવાબદારી તમારી છે, હું નહીં, તમારી જવાબદારી છે. શું કામ? કોકના જીવનમાં ક્યાંક આપણે પ્રકાશ પાડી શકીએ તોય બહુ છે. બરાબર ને? ખાસ સિંહણ જેવી બહેનોને નમ્ર વિનંતી, ખાસ આ રીતે તમે કરીને જુઓ, તમારા જીવનમાં 100% પરિવર્તન આવશે, આવશે ને આવશે. ધન્યવાદ, આભાર.